કે જેદી પહેલી વાર આયા તેદી મેં ભાઈ ગૌતમભાઈ એવું જ કીધું હતું ને કે મારા ધર્મનો ભાવ થશે તો બોળિયા મળીશ. શું કીધું હતું? એટલે કાલ જગત એવું ના કે કામને આટલું પહેર્યું છે ને હારે ફેરવા છે. શું જય હો એમ જય હો દાદા. ભીત હું હારું ભાળી જવું ઝાલા. હામલો માણા ખાટલામાં બેઠો બેઠો વિચાર કરતો હોય ને એ વાંચી લઉં ભાઈ. એટલે ઝાલા તેદી એવું કીધું હતું કે આ પહેર્યું એનો મને બોલ્યા મોહ નહીં, આવું કીધું હતું ભાઈ. પણ મારો જૂનો નાતો ચારણ ગાઢવી માલધારી હારે ભાઈ તે દાડા આ નતા મળ્યા. મળ્યા હતા હા એમ. એટલે ઝાલા ભાવ હતો ભાઈ. ઝાલા કઈ બિહારવું નહીં, કઈ પૂજવાનું નહીં પિંડુભાઈ. પણ જે દાડાના એમને અહીં ખોભા રોપવાનું ચાલુ કર્યું ને તે દાડાનો અવારનવાર ભાઈ અહીં નાગ આવે છે ખરો. ઝાલા મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા હોય ભાડ્યું હોય તો જ કહેતો હોય ઝાલા. પણ મારું દેવું નહીં થાય કે હું માણા થાકી ગયો ઝાલા. કારણ કે હવે કેટલા દાડા બેહવું ભાઈ. જોકે કોઈને આહુડું આંખમાં લઈને જવાય નહીં દીધું. મેં હવારે મારું શું થશે એ વિચાર નહીં કર્યો ઝાલા. એ કમાણી હે ભાઈ. અને આમ ખૂણો હાલી નાખું ઝાલા. શું કહું? એટલે ગામમાં પૂછો પેલા અવારનવાર ના જોવાની વસ્તુ કોક ભાળતું હોય છે ભાઈ. આ દિશામાં ભાઈ કોઈ વસ્તુ કોઈને કોતક દેખાતું તો પૂછો. કોઈ વસ્તુ ફરતી હોય આવો આભાસ થતો હતો ઝાલા. ગામમાં ના રહેતા હોય એમને પૂછો ભાઈ. જવાબ દેજો બાપા ગામ લોકો. ભાઈ એમને વિચારવામાં વાર લાગશે ઝાલા. મન બોલતા નહીં લાગે. શું કહું? અને હોકારો હોય તો વીણી વીણી ન અપાય, નકર ના અપાય. ચમ કે આપણે ઝાલા કોઈના 5 રૂપિયા લીધા નહીં ભાઈ. હો પણ જો કદાચ ભાવ ધરીને આટલી કદાચ માણા આવ્યું હોય, આ નેજો જોઈને આવ્યું છે, આ દાદા શું કહે છે એ સાંભળવા આવ્યું છે ઝાલા. કોઈ તાગ લેવાય આવ્યું છે ભાઈ. શું? પણ એ તો મળશે નહીં કોઈ દાડો. એટલે ઝાલા લેજો વાર લઈને તો ઘણું આવું લશ્કર મારું મોટું છે ભાઈ. શું કહો? પણ જેટલું સારું લાગે એટલું બોલાય ઝાલા. પણ બરોબર કદાચ 24 તારીખ થાય, શું કહું છું, અને આ પોકરણનો પીર બેહી જાય, બરોબર તો બોલું છું ને ભાઈ. શું કહું? એટલે હું એક આશી મેલીને જઈશ આવું નહીં કહેતો ઝાલા. ગામો ગામથી સાધુ સંત ભુવા ભગત બધાય આવશે અને જેને જેને જે મળશે ઝાલા એ અહીં આશી મેલીને જશે. શું કહું? ચમ કે અમને કંઈક કરવું હતું. આર્યાએ જૂનામાંથી નવું કર્યું ભાઈ. વાહ વાહ. બરોબર છે ને ભાઈ? શું કહું? એટલે ઝાલા તે દાડે મને વચનની કિંમત હતી ને આજે છે. અને જે બોલું એ કરીને બતાવી દઉં છું ઝાલા. શું કહો? વગર વિચારે વચન હાલતો નહીં અને આલુ તો પાછી પાણી કરતો નહીં પિંટુભાઈ. પણ ગોવિંદભા વગાડજે ભાઈ. જો આજ અહીં આવ્યો છું ભાઈ અને ભીતુમાં ભાલા ના ધરબી દઉં હું વિક્રમસિંહ નો 900 વર્ષ પહેલા રચના તે રચાઈ હે ઘોડા ભાગોળમાં રચના તે રચાઈ. 900 વર્ષ પહેલા રચના તે રચાઈ. ઘોડા ભાગોળમાં રચના રે રચાઈ. આવી ખબર નથી વાતું જુદી હતી. આવી ખબર નથી વાતું જુદી હતી. ચારણની દીકરીની લાજ તે બચાઈ બચાઈ બચાઈ.
ઝાલા ખૂબ માન મર્યાદા વાળો ધર્મ છું ભાઈ. ગાંડું કોઈ દાડો બોલતો નહીં ઝાલા. શું કહું? અને બોલ્યા પછી કદાચ વિચારતો નહીં ભાઈ. એટલે ઝાલા શું છે? વધુ તો કહેવું નહીં ભાઈ. પણ જો કદાચ ટીપે ટીપે આમને સરોવર ભર્યું હે ભાઈ. આમની પાસે પડ્યું તું ને આદર્યું છે એવું નહીં. બરોબર તો બોલું છું ને ભાઈ? હા એમ. પણ મારો રામ એવું બોલે, મારો મહાદેવ એવું કહે છે ઝાલા, એ પોખરણનો પીર એવું કહે છે ભાઈ. શું કહું? આજ કદાચ તમે ભાવ કરી કરીને ધોળા કરી કરીને ઝાલા આ અવસર આદર્યો હે, બાકી વખાતો હતા સારું કરો તો એમ વખાત હતા દેવને ઠેલ્યા ઝાલા. સારું કરો નડવા વાળા તો આવો તો ખરા ને ભાઈ. શું કહું? એટલે ઝાલા આપણે કોઈનેથી બીતાય નહીં એ કહું પાછો. હા, કારણ કે મારો અહીં 1000 હાથ વાળો ઊભો હે ભાઈ, અને મેં આવતા આવતા પુરવાર કરી દીધું છે ભાઈ. એમ કે સાંજે ઊંઘ ના આવવા દઉં ભાઈ. ગળું ઝાલીને જો ઘોઘડો ના ખેંચી લો તો હું વિક્રમસિંહનો દીકરો. એટલે ચાલે એ નહીં કહેતો ભાઈ, પણ સમાજને આ કઈ ફી લઈને નથી ધૂણતા પિન્ટુભાઈ. અને હું મારી એકની વાત નહીં કરું, પણ જે જે સારા કામ કરે છે ઝાલા, ધર્મ શીખવે છે લોકોને. અને આજ માણા કદાચ ઝાલા અહીં સુરત લગીનનું બેઠું છે. શું કહું? એટલે ગામો ગામ બધેથી આવ્યું છે ઝાલા. ચમ કે કોઈ મારા દેવના નિમિત્તે આવ્યું છે, કોઈ આ પોખરણના પીરના નિમિત્તે આવ્યું છે. અને જો કદાચ તમારું ઉઘાડા પગે દોડેલું હોય છે ભાઈ, 24 તારીખ પતવા દો, 25 નો તમે થાક ખાવ ભાઈ. શું કહું? અને 26મી તારીખે આ પોખરણનો એ પીર એવું કહે છે ઝાલા કે લીલુડો ઘોડો જો આકાશમાં ના દોડાવું તો મારું આ તો તારી વાડીનો પૂંછડી, હે એને લીલી 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 રાખ દે મારા નામ. અમને બળતા માંથી બચાવજે. અમને બળતા માંથી બચાવજે, બચાવજે બાપ, બચાવજે બાપ, બળતા માંથી બચાવજે. ઓહો મારા ભોળાદ રે, હે મારા ભોળાદ રે વાળા, મારા ભળવીર, મારા ભળવીર, મારા ભળવીર. ઝાલા આગળના એ અવસરમાં આવું બોલ્યો હતો ભાઈ કે ધરતી ઉપર 2 જ રાજા થઈ ગયા જે શબ્દવેદી બાણ જાણતા. એ ચમ બોલ્યો તો એ આજ કહીને જવું ભાઈ કે મારી એ બાણ નથી ચલાવવાનું ભાઈ, એ કહું. પણ 4 મહિના ઉંમર મને વાયક આલવા આયા સાહેબ ને એક ભાઈ, 2, અને ખાલી એનો અવાજ બન્યો એટલું જ બોલ્યું, દાદા આમંત્રણ આપવા આયા. અને એ શબ્દ મેં પકડી લીધા હતા. મેં એવું કીધું હતું ભાઈ તારો અવાજ મેં કંઈક સાંભળેલો હે. શું કહું? અને ક્યાં તો ગોતી નાલું નકર એ માણસ મારે આંખની ઓળખાણ નહીં ભાઈ. પૂછવું હોય પૂછી લો, પણ ખાલી જીભ હલી એટલે મારો ઠાકર શબ્દ જાણે છે એ તો 100% ભાઈ. ઝાલા એની જીભ હલી અને મેં કીધું આ શબ્દ મેં સાંભળેલો છું ભાઈ. તમે ભલે મને મળ્યા ના મળ્યા કોઈ દાડો, પણ મેં આ વાક્ય રચના છે સાંભળી છે. અવાજ ઉપરથી પકડ્યું હતું ઝાલા. ખોટું તો બોલતો નહીં ને ભાઈ. એટલે ઝાલા આગળ બોલું તો એ બીજા અવસરે પૂરું કરતો હોય તો જ મેં ભાંખ્યું હોય ભાઈ. તમ નકર તેથી તમને નથી ખબર કે આ ચમ આજ વાત લાયા, પણ મારી આ વાત અહીં પૂરી કરવાની હતી. અને કદાચ પૂરી કરવાની વાત ને એ ભાઈ ટોપી વાળા અહીં ના હોત તો એ જ છે ને, ટોપી પહેરી છે ને, આપણે અહીં ભાળીએ છીએ પાકે. એટલે ઝાલા હું એ નહીં ભાઈ, પણ હું જગતનું સારું કરવા વળ્યો હું ભાઈ. શું કહું? જગતનું કલ્યાણ કરવું. અને દુનિયાનો ધર્મ શું આવું શીખવાડીને ના વળી જો મારું અહીં આવું ન કમાય. ગોવિંદબા વગાડજો ભાઈ. હાજી સુરવીર જાગે છે રે, સાહેબ આપણે માણા ભાડી તો કઈક
આપણી નજર આંખે દેખાતું હોય ઈ. પણ આપણે કોઈ દી નજરમાં ધાર્યું ન હોય કે મનમાં ન ધાર્યું હોય ઈ જ દેખાય ઈ મારો બાપ. એટલા માટે હજી સુરવીર જાગે છે રે એવા ભણકાર વાગે છે રે. વાહ 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 મણિયારો. હજી સુરવીર જાગે છે રે ભણકાર વાગે છે રે. પોરબંદર મણિયારો. ડગો ડગ બાપ જાગે છે અમારા ડગો ડગ બાપ જાગે છે તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે. હજી મારો બાપ જાગે છે રે ભોળાનો ભળવીર જાગે છે રે. ઝાલા વધાવે હાલવા વાળો ધર્મ છું જય હો દાદા. અને વચનનો પિન્ટુભાઈ પાકો છું. ગોવિંદબા વધાવમાં 15 કે 17 માગ્યા હે ભાઈ. જય દાદા. હું કહું આ તો અમુક વાર સંભળાવવું પડે નકર એવું થાય કે ઇમના નિમના હે શું થતું હોય છે આ ઝાલા. જય દાદા. અને હજુ કદાચ કોઈને ભાઈ શંકા પડતી હોય તો અહીં બેહજો હો, આપણે કઈ વાથે ન હાલતા હે ચમ ઝાલા કે કોકનું લઈને બેઠા હોય તો હંતાવાનું હોય. આજ લગીનમાં દીવો પૂરવા તેલે કોઈનું માગ્યું નહીં ઝાલા. શું કહું એટલે વધુ તો કેવું નહીં ભાઈ ગોવિંદભા. પણ જો કદાચ આ જે બેઠું ને ભાઈ હું કોઈ પૂજાવા હાટું પાછો નહીં વળ્યો. પણ જલા 9 વરા ટગર ટગર મેં એ ભાળ્યું છે પિન્ટુભાઈ કે માણસ રોવા હાટું ખૂણ્યો ના હોય. હું કહું હામલાના ઉમરે કદાચ મદદ માગવા જાઓ ને ભાઈ જલસા કરવા નહીં કહેતો મદદ માગવા કહો એટલે બાયણા બંધ થઈ જાય ભાઈ. માણા રાહ જોઈને બેઠો ભાઈ. આ એ યુગની વાત કરું છું કે 2 મહિના ભાઈ મારા ઘરે અવસર છે હામલો મારી લાજ રાખશે જલા. એ જમાના જતા રહ્યા ભાઈ. બાકી 1 થી 20 હવે કોઈની લાજ જઈ નહીં મારો ઠાકર નહીં જવા દે. હો કહું એટલે આ જે બોલ્યા છે કદાચ જલા અને હું આ ધૂણીને કહું થાય એવું જરૂરી નહીં પણ મારા સીમાડામાંથી કદાચ સુરતની વાટ કાપતા હોય ને જલા અને એવું કહી જાય ને કે બાપ આજ ઉતાવળમાં હી અને આ જેવી છે લાજ રાખી લે છે જલા એ પોકે એ મળે તો જો બાનું હાચવી ના લો ને તો ગંગા બાનું સાવળ લાજી જાય. धगती धरती वो जो भरती विनाश करती देख बड़े ए मैदाने मरवा ये सरोवरवा वीर राजाजी रणे चढ़्या जननी ना जाया कविए गाया. જલા ચમ આવ્યો છું ભાઈ કે જગતને એવું નહીં કીધું કે ભાઈ મન નમીન હાલજો એમ. તમને જ્યાં વીટળાઈ જ્યાં યાદ કરજો ભાઈ. અને જલા નાભીની કગરે છે શું કહું એના કળના દીવા હમું જોઈને હાલ્યો હોય છે ભાઈ. જયના વડવા પૂજીને જ્યાં એ નીતિ ધર્મે હાલ્યો હોય છે. અને આજ જે કદાચ આ 2-2.5 ગાડીઓ મારી વાહે ફરે છે ને જલા શું કહું આ ભર બજારે બેઠો છું ને ચેલેન્જ આપું ભાઈ સાચવી લઉં કલાકની વેળામાં ભાઈ. એ શું કહું એટલે ઝાલા જો જગત લાગ લેવા બેઠું હોય અને વસ્તી હિમ થાય કે આમની ગોવિંદભા આબરૂ લઈ લઉં શું કહું તો મારો ઠાકર એવું કહે છે ડાબો પગ ખેંચું ભાઈ અને જમનો જો કદાચ જમીનેથી ઊંચો થયા મારે ફાડી નાખો તો ઓલા હું વિક્રમસિંહ રાજાજી તારા તેજાજી તારા રાજાજી ના રાજ વખાણું હે તેજાજી ના કામ વખાણું. બેઠા બેઠા
રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ વખાણું વખાણું બાપ વખાણું વખાણું બાપ હે રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ રે વખાણું ધર્મ ધીંગાણે મરદ મસાણે એ ચારણની દીકરીની આબરૂ હાટું જેથી ભોળાતના પાદરની માલ પર રાજાજી તેજાજી દાદાએ ધીંગાણું કર્યું છે અને એ ધીંગાણું જામ્યું છે પણ કેવું બાપ એ ધર્મ ધીંગાણે મરદ મસાણે સુરા હોય લડવા અરે વિશ્વાસથી બોલું છું કોઈએ કીધું ને બોલું એવું નથી પણ અખતરો કરજો કોઈએ ફસાવ્યા હોય ખોટા કેસ કર્યા હોય અને જેલમાં બાંધ્યા હોય અને દુનિયાના વકીલ કે જજ એમ કે 10 લાખ દેતા અને જામીન ન મળે અને એકવાર ભોળાતના ભડવીરનો વધાવો પડી ગયો હોય અને મુંબઈ સુધી જો જજની જીભ હલવા દે તો ભોળાત વાળો વીર નહીં બા ભોળાત વાળો વીર નહીં તો આ તો શેષનાગ દલપતો કયો મારો શંકર ગયો છે કૈલાસ પણ અખંડ તપસ્યા ધારણ કરી અખંડ પણ અખંડ તપસ્યા ધારણ કરી ઓહો મારો જય 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 ભોળિયો ઝાલા નફા નુકસાનનો તો હિસાબ કર્યો નહીં ભાઈ શું કહો અને જ્યાં જો અહીંયા બોલ્યા પછી ફેર બીજું બોલતો નહીં પિન્ટુ પણ મારો ઠાકર એવું કે મારો મહાદેવ એવું બોલે છે કે ઝાલા અત્યારે તો 2000 કદાચ વિક્રમ સંવત 20 ને 79 ની સાલ હાલે છે એટલે ટેકનોલોજી વાળો યુગ કહેવાય ઝાલા હાલનું છોકરું કદાચ પરજા રિહાય એટલે એને મનાવી કાઠી ભાઈ આ એ જમાનો નહીં ખૂણામાં આપણને રોતા મેલીને જતા રહેતા હતા ને હાલતું હતું ભાઈ બાપો પણ ઝાલા મારો ઠાકર એવું બોલે છે ભાઈ કે જે અમને મળ્યું મહાદેવના ઘરેથી પ્રાપ્ત થયું આ એનું બાનું ઉઠીને ફરીએ છીએ જય હો અને આ નવી સદીમાં એવું ભાંખું છું શું કહું ભાઈ ઝાલા કે આજે અત્યારે તો આ વેકેશનનો ટાઈમ હે ભાઈ મારે બધું ધ્યાન રાખીને બોલવું પડે ને કે છોકરા રિહાય પાસ દાદા એટલે ઝાલા વેકેશનનો ટાઈમ છે ભાઈ અને ઘરે તેમ છોકરાને પૂછજો કદાચ કે આય જેવી એ એવું કઈ નહીં કે અમને ફલાણી જગ્યાએ દર્શન કરવા લઈ જાઓ ભાઈ એટલે આ અમારું વાવેતર હે ઝાલા શું કહું અને જો કદાચ ગણીને કદાચ 10 વરા ખમી જાવ ભાઈ જગત નો ધર્મ શું આ શીખવાડી ના થતો રહતો હું વિક્રમસિંહ નો એ વહમી વેળાનો મારો દાદો રે ધણી વહમી વેળાનો મારો દાદો રે ધણી ઘોડદ ન ભણવીર ખમારે ગણિહા મારો દાદો રે ધણી એ ભગવી વેળાનો મારો દાદો રે ધણી એ ભોળાદ ના ભણવીર ખમારે ઘણી ભાઈ હા એ એકવાર બધાના ઊંચા થઈ જાય ભાઈ મારો બાપ શું કહું અને આજ આવડા આયા હે બોળિયાની હું કહું છું એવું નહીં હા દાદા પણ જે દાડાનો ધૂણવાન ચાલુ કર્યું તેદુનું કીધું હે કે ચારણ ગઢવીને માલધારીની આબરૂ હાટવા ખપી ગયો છું જય હો દાદા અને ઝાલા હું એ નહીં પૂછવું હોય પૂછજો એમને કે જેથી પહેલી વાર આયા તેથી મેં ભાઈ ગૌતમભાઈ એવું જ કીધું હતું ને કે મારા ધર્મનો ભાવ થશે તો બોળિયા મળીશ શું કીધું તું એટલે કાલ જગત એવું ના કે કામને આટલું પહેર્યું છે ને હારે ફેરવા હે શું જય હો એમ
જય હો દાદા. ભીત હું હારું ભાળી જવું ઝાલા. હામલો માણા ખાટલામાં બેઠો બેઠો વિચાર કરતો હોય ને એ વાંચી લઉં ભાઈ. એટલે ઝાલા તેદી એવું કીધું તું કે આ પહેર્યું એનો મને બોલ્યા મોહ નહીં, આવું કીધું તું ભાઈ. પણ મારો જૂનો નાતો ચારણ ગાઢવી માલધારી હારે ભાઈ, તે દાડા આ નતા મળ્યા હતા હઈમ. એટલે ઝાલા ભાવ હતો ભાઈ અને હેડ છે આમની. હું કોઈ વરણના વાડા નહીં પાડતો, પણ એક વાર કદાચ ધર્મને ચકાસી લે પાઘડી મેળ દે ને ઝાલા, પછી એ માલધારીનો દીકરો વળતા લગીને પછી શંકા કુશંકા ના કરે. એટલે ઝાલા જે આયા આમને પહેર્યું છે ને કેવી તો નકામું દેખાય, પણ જે બેઠા છે બધાય વરણને કહું છું ભાઈ. શું કહું કે જે બેઠા છે અને પુરવાર કર્યું હા 25 દાડામાં, તમને એમ થાય કે આવું ના હોય અને દોસ્ત આંખું બંધ કરીને હોવાનું, અને જો પાંજો તે સામે ફેણ સડાઈ ના ઉભો રહો હું વિક્રમસિંહ, અને જગત કદાચ એમ કે આવું ના હોય ભાઈ તો આપણા ડેલે ક્યાંય તાળું નહીં ભાઈ, એ હાથમાં રાખું છું. પણ મર્યાદા વાળો છું ભાઈ, કે જગત કહે છે ને કે તલવાર ગમે એટલી ધારદાર હોય પોતાની મેનને ના ખાય ભાઈ. એમ મારે જે મારા થઈ ગયા ઝાલા, કદાચ માર્ગ ભટકી જશે તો હું એને ખાઈ નહીં જવું ભાઈ, પણ તડકામાં જાઓ જગત શું છે અને આ 45 ડિગ્રી શું છે એનું મહેસૂસ થશે ભાઈ. વળીને આવી જજો ભાઈ. તેથી તમારા માટે બાયણા ખુલ્લા હતા ને આજે હે શું કહો. પણ ભાઈ ગોવિંદભા જીને ભાવ કર્યો હે ઝાલા પિન્ટુભાઈ, 7 વર્ષથી કદાચ જે મારી હારે હાલ્યા હે મેં છોડાઈ આલી એવું નહીં કહેતો ભાઈ, પણ તેથી જગત કદાચ સાયકલ ફેરવવાના વાંધા હતા, આજે એ નવી ગાડીઓ લઈને ફરે ભાઈ. કે તમારી મારા અહીંયા મજૂરી હતી ભાઈ, અને મારો રામ એવું કે મારો ઠાકર એવું બોલે ભાઈ. શું કહું મારા સોમનાથના શિખર વાળો એવું કહે કે જ્યાં હાજા ભાવો મજૂરી કરીએ છે ને ભાઈ, જો 5 વર્ષ ડબલ કરીને ના વળું તો એટલે હું વિક્રમ. એટલે જે કદાચ આ પીરના કદાચ નેજા હેઠે દોડ્યું છે ઝાલા, આ કઈ વહીવટ લેવા નથી દોડ્યા, નકર ઘણા ટુકારા સહન કર્યા, પૂછવું હોય પૂછો, પથર ગયાવાય નહીં ભાઈ, ન કર્યા પૂછો, ઘણા ગાડીઓમાં બેહાડેલા ઉતારી મૂક્યા પૂછો. પણ ઝાલા નોખો છું ભાઈ, અને મારે મેં તમને કીધું ને પિન્ટુભાઈ, તમારો તો સમય જશે મહિના કદાચ દિવસો ને વરહ લગીને રહેવાનું, અને ઝાલા મારે તો હુરદ નારાયણ રે ત્યાં લગીને યુગો લગીને રહેવાનું. એટલે જગતમાં જૂઠું હંકાય નહીં ઝાલા. શું કહું, અને સત સિવાય વેણ કાઢ્યું નહીં, અને જીને કદાચ ભરી બજારમાં વચન આપ્યા, અને કાલે એવું કે તમે બાપુ 3 મહિના મારે બોલ્યા હતા ને આવું નહીં થયું, તેથી માથું ઉતારી મારા મહાદેવના પગમાં નાખી દેવાનું બાપુ. ઝાલા વચન ફકી જાય તો એ ધર્મ ના હોય. શું કહું, કારણ કે મારા ઉંમરે સડે તેથી હું કહી દઉં, ખોટા વાયદા ના આપું કે ભાઈ તારા ભાગમાં 2 વરા લગીને નથી લખ્યું ભાઈ, તને પલવાય તો અહીં આય, બાકી ઘણા મંદિર છે તમે જતા થાકી જા ભાઈ પાછો આવજે. એટલે હું કરી આલું એવું નહીં કહેતો, પણ ઝાલા કોઈનો ખોટો ટાઈમ ના બગાડાય ભાઈ. એટલે સમય મર્યાદા લઈને હાલ્યો છું. અને એ તો બાવળની કેરીઓ, એટલે ભાઈ પિન્ટુભાઈ બાવળની કદાચ ઝીંગું ખાવી હોય તો કદાચ 5 મહિને થઈ જાય, આંબાની કેરીઓ હાટું રાહ જોવી પડે. અને આ પોકરણનો પીર એવું કહે છે ભાઈ કે જગતના મેણા કદાચ અજમલ રાજાએ સાંભળ્યા ને ભાઈ, તેદીથી મારેથી રેવરાણું નતું ને એના ઘરે અવતાર લીધો હતો ભાઈ. શું કહો, બરોબર તો બોલું હું ને ભાઈ. એમ જેથી તમારું કદાચ તપ વધી જશે અને જગત તમારી સામો આંગળી કરશે, મારો ઠાકર એવું બોલે છે. તેથી જો ઝાલા જોડા પહેરવા રહું ને ભાઈ, અને મેઘલી રાતે ઘોડે પલાણ ના નાખું